લીધો, પ્રેમાનંદ સ્વામીએ પોતાનું સાજ લીધું છે, દેવાનંદ સ્વામી નરઘા બજાવે છે અને આજ તો મહારાજ પધારવાના છે એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું છે. હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે, હારે મને હેતે કરીને બોલાવશે, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવશે. સ્વામી કીર્તન બોલવા માંડ્યા. સ્વામી એક કીર્તન પૂરું કરે નહીં ત્યાં તો મહારાજ આવીને ઊભા રહીએ. પણ આજે તકલીફ થઈ. મહારાજ પોઢ્યા છે અક્ષરવડીમાં, મૂળજી બ્રહ્મચારી પગચંપી કરી રહ્યા છે. સ્વામીએ મારે આજ પ્રીતમ ઘેર આવશે એમ જ્યાં ઉપાડ્યું ત્યાં મહારાજ બેઠા થઈ ગયા કે આજ તો બ્રહ્માનંદ સ્વામી બોલાવે છે, જવું પડશે, મેં વચન આપ્યું છે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ સુઈ જાવ, ક્યાંય નથી જવું. પરમદી બ્રહ્માનંદ સ્વામીને ત્યાં ગયા હતા, કાલે પ્રેમાનંદ સ્વામીને ત્યાં ગયા હતા, કાલવારે પાછા મુક્તાનંદ સ્વામી આવે. રાત્રે તો સુવું જોઈએ ને, તમારે સુઈ જાવ, ક્યાંય નથી જવું. ભગવાનને પાછી તકલીફ હોય ભાઈઓ, પોતાના સેવકનું માનવું પડે ને. તમારી જેમ તમારે કેમ ઘેર થાય છે, ગમે એવી ઉતાવળ હોય, આ સંતોને તો વળતા હોય, પણ ત્યાં ઘરના કીએ ઘડીકા ઝુલાવો તો કેવા ટપદન બેસી જાઓ. એમ મૂળજી બ્રહ્મચારીએ ના પાડી એટલે મહારાજ તો પછી સુઈ ગયા. અહીંયા બ્રહ્માનંદ સ્વામી પ્રેમ વિભોર બનીને જ્યાં કીર્તન બોલવા માંડ્યા, બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ મૂર્તિમાન આવીને હાજર થઈ ગયો અને પલંગ માંડ્યો ડોલવા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ પલંગ આખો ડગે છે, ધરતીકંપ થાય તો આખું મકાન ડગે, આ તો પલંગ જ ડગે છે. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ મૂર્તિમાન આવ્યો છે, કા મને એકને જવા દો, કા પલંગને ખેંચી રાખો. મીંડા ખેંચવા, પણ ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી પ્રેમ વિભોર બનીને કીર્તન બોલવા મીંડા. પલંગ ને મૂળજી બ્રહ્મચારીએ ઢહેડાવા મીંડા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ તો પલંગને હું ખેંચાવું છું. મહારાજ કે તો પછી મને એકને જવા દો, નહીં તમારે મારે પલંગને ત્રણેયને આમનામ જવું પડશે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ પધારો તો. અને મહારાજ આવ્યા. સ્વામીએ મહારાજને આવતા જોયા એટલે તુરત ચોથા પદમાં હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા, હારે ભરી થાળ મોતીડે વધાવ્યા, જીરે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા. એ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી મહારાજ નાચે છે અને કીર્તનો બધાય બોલીને રાજી કરે છે બધાને. આમ પ્રેમ લક્ષણા ભક્તિ હોય આપણામાં, એ સાચી ભક્તિ છે. મહારાજ કે ભગવાન કે વેત મને ભક્ત નમે તો હું હાથ નમવા તૈયાર છું. એટલે આ સત્સંગ છે, ભગવાનની ભક્તિ છે, આ જે કાંઈ કરવાનું છે આ પ્રેમ લક્ષણા ભક્તિ શીખવા માટે છે. કે આવી નિર્દોષ સંતોના જેવી ભક્તિ કરી અને આપણે ભગવાનને રાજી કરીએ. લીલાપુર ગામના પ્રેમી ભક્તો બધા એવા છે અને એમનો જે પ્રેમ, એમની જે શુદ્ધ ભાવના એ આપણને આ કાર્યમાં નજર સામે દેખાય છે. એમનો પ્રેમ ભાવ નજર સામે દેખાય છે. દરેક જગ્યાએ વૃંદાવન જેવું ખડું કરી દીધું અને બધાય પ્રેમ વિભોર બની અને સંતોનો બધાનો રાજીપો, આચાર્ય મહારાજનો રાજીપો, ભક્તિ સ્વામી એમનું મંડળ. હવે વક્તાએ આપણે ધર્મજીવન સ્વામી આવી ગયા છે, એમની કથા એ સાંભળવી લાહવો છે ભાઈ. હું એમની કથામાં કંટાળો ન આવે કોઈને, તો આવો આપણને લાભ મળ્યો છે. ભગવાન સ્વામિનારાયણ જેવા ભગવાનની પ્રાપ્તિ થઈ, આવા સંતોની પ્રાપ્તિ થઈ. મામાને ઘેર જમવાનું હોય અને માં પીરસનારી હોય ને અહીંયા ભૂખા રહી શરમમાં, તો ધરાને ક્યાં જમવાના? એમ આવો બધો યોગ પ્રાપ્ત થયો છે અને ભગવાનની સર્વોપરી દ્રઢ ઉપાસના કરી મહારાજને રાજી ન કરી શકી તો આપણે એવા ગણાય. મીંડા કરી એમાં કાંઈ ન વળે, આંખ તો મેલવો જોઈએ ને. એટલે ભગવાનને મુખ્ય રાખી અને દરેક કાર્ય કરવા ભગવાન સ્વામિનારાયણ, મૂળી નિવાસી રાધા કૃષ્ણ દેવ
હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના, મૂડીના મહંત સ્વામી એ પણ આવવાના જ હતા, પણ કામકાજ આવી ગયું એટલે આવી નથી શક્યા. એમને પણ કીધું છે કે બધા સત્સંગીઓને અમારા વતી જય સ્વામિનારાયણ કહેજો. રાધા કૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ બધા લીલાપુરવાસી ભક્તોને, ગામવાસી ભક્તોને તેમજ દરેક યજમાનો તન મન ધનથી જેને જેને આ કાર્યમાં સેવા કરેલી છે એમાં દરેક ભક્તોને ભગવાન સ્વામિનારાયણ સર્વ પ્રકારે સુખી કરે એવી શુભેચ્છા સહ વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની. આજુબાજુના ગ્રાઉન્ડમાં, આજુબાજુના કેમ્પસમાં જ્યાં જ્યાં તમારું કામ પૂરું થઈ જાય એટલે તરત જ ભક્તો સભા મંડપને શોભાવવા માટે તમારી હાજરી અનિવાર્ય બની રહેવી જોઈએ. તો ખરેખર આ સુંદર સમિયાણો શોભશે. મનમાં એમ હતું કે આવડો મોટો ડોમ, આ 270 ફૂટ, આ રેકોર્ડ છે. આટલો બધો લાંબો સભા મંડપ, 270 બાય 100 ફૂટ, આમ 90 છે, પણ એ 270 બાય 100 ના ઘેરાવામાં મન લાગે છે આજ પહેલા દિવસે જ અડધો અડધ સભા તો ચિક્કાર ભરાઈ ગઈ છે. હગાવાલાને કહેજો કેલા એ કામ ધંધો ક્યાં આખી જિંદગી ખૂટવાનો છે, આવો આવો લીલાપુરમાં જમાવટ છે. સ્ટેજ ઉપર અમે ડોયણા નહીં પરવા દઈ અને જમણવારમાં અમારા લીલાપુરના આગેવાન હરિભક્તો ડોયણા નહીં પરવા દે. ચિંતા ન કરતા, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે જ છે મારા ભાઈ. અને હજી તો રાત્રિ કાર્યક્રમો એક થી જમાવટ પાડે એવા કાર્યક્રમો મારા ભાઈ. આજના દિવસે આ શરણાઈ વાળા, ઢોલ વાળા બધા જમાવટ પાડે એ રીતે જ યુવાનો અને વડીલો, બહેનોના વિભાગમાં બહેનો બહુ સરસ રીતે રાસોત્સવનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ છે. મને ખબર નહોતી કે લીલાપુર વાળા રાસોત્સવના એટલે કે રાસ લેવાના રશિયા છે એમ. પણ મારા ભાઈ અહીંયા જમાવટ છે, વાંધો નથી. એટલે હારી પેટ આજ તો રાતે જમીને વારું કરીને રાસોત્સવની રમઝટમાં બહેનોના વિભાગમાં મર્યાદાથી, પુરુષોના વિભાગમાં મર્યાદાથી ક્યાંય મર્યાદાનો લોપ ન થાય એવા અનુસંધાન સાથે આજના રાત્રિ કાર્યક્રમમાં આપણે રાસોત્સવ માણવાનો છે. આવતીકાલે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વિસ્તારના યુવાનો ખૂબ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાના છે. અને પરમ દિવસે રાત્રે જાણીતા લોક સાહિત્યકાર ભાઈ શ્રી ભીખુદાનભાઈ ગઢવી લોક સાહિત્યનો ડાયરો પીરસવા આવશે. ભાઈ લોક સાહિત્યમાં જીવતું જાગતું નામ ભીખુદાનભાઈને સાંભળવા જીવનનો લાવો. એના પછીના દિવસમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા કેસેટોમાં તો હૈદ હાંભરા, પ્રત્યક્ષ સાંભળવાનો પણ મહામૂલો લાવો. ત્યારબાદ સ્વામિનારાયણ ભગવાનના જીવન કવન, નંદ સંતોના જીવન કવન ઉપર વર્ષો પહેલા સુંદર મજાની કેસેટો પ્રકાશિત થયેલી અને ભાઈ શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજા એટલે સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન ગણાય અને એ લક્ષ્મણભાઈ આદ્રોજા પ્રત્યક્ષ રીતે આ મંચ ઉપર આવી અને જેમ એ બધી કેસેટો આપણે સાંભળીએ છીએ ને એ જ રીતે સંકીર્તન સરિતાનો લાભ આપવાના છે. નંદ સંતોના જીવન કવનની વાતો થશે અને વચમાં જાણીતા આપણા સંપ્રદાયના ગાયક કલાકાર, ટીવી કલાકાર, દેશ વિદેશમાં પ્રસિદ્ધ ભાઈ શ્રી હસમુખભાઈ પાટડિયા દ્વારા પણ કીર્તન ભક્તિનો બહુ મહામૂલો લાહો મળવાનો છે. એક રાત્રિ રંગે ને ચંગે અવનવા આયોજન લઈને આવનારી છે. આજ હાંજ થોડી ઘણી તમને એમ લાગશે કે ઠીક, પણ આવતીકાલે હાંજે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે. એના પછીના દિવસમાં અભિષેક ઉત્સવ આ મંચ ઉપર ઉજવાય છે. એના પછીના દિવસોમાં હિંડોળા ઉત્સવ, હરિવરને હિંડોળે ઝુલાવી પુષ્પ વર્ષાના માધ્યમ દ્વારા આખો સભા મંડપ ફૂલડે વધાવવાનો મારા ભાઈ. ત્યારબાદ રાજોપચાર, મહાપૂજન, ભવ્ય સામૂહિક આરતીનો મહામૂલો લાવો. એક પછી એક આનંદદાયી કાર્યક્રમોમાં આપણે ખોવાઈ જવાના મારા ભાઈ.
અને જો લાભ લીધા વિનાના રહી ગયા તો વહો રહી જવાનો કેલા એ લાભ નો લેવાનો. આ હાંડિયું ફેર કરે તમે બી નો જાતા કેલા એ લમણામાં નો આવે એમ. ઈ એની રીતે જમાવટ પાડશે. સરસ મજાની કેસેટોનું રેકોર્ડિંગ એડિટિંગ થશે અને ઘર સુધી આ કથા પહોંચશે. આવો પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી સ્વામી વ્યાસાસને જ્યારે આરૂઢ થઈ ચૂક્યા છે ત્યારે આપણે સૌ એમની દિવ્ય કથાનો મહામૂલો લાવો પ્રાપ્ત કરવા માટે એકાગ્ર બનીએ. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પરિવાર કાનજીભાઈ હરિભાઈના પરિવારના કોઈ પણ સદસ્ય શ્રીઓ અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર આવો અને વક્તા મહોદય શ્રીને પુષ્પમાળા પહેરાવી કથાનો મંગળ શુભારંભ કરાવો. મૂળજીભાઈના પરિવારના જે કોઈ ઉપસ્થિત હોય, મૂળજીભાઈ નાનજીભાઈ, તેઓ પૂજન કરવા માટે આવો. કથા પારાયણના મુખ્ય યજમાન અમારે પોપટ બાપા, દેવજીભાઈ, ગોવિંદભાઈ, એ પરિવારના કોઈ સભ્ય ઉપસ્થિત હોય તો તેઓ પણ અત્રે વક્તા મહોદય શ્રીનું પૂજન કરવા માટે પધારશો. કોણ જાણે જમાવટ પડી મારા ભાઈ. સાઉન્ડમાં જોરદાર સેટિંગ છે. સંગીત વાળા રમઝટ બોલાવે છે. ગાયક કલાકારોએ મન મૂકીને મારા ભાઈ આપણને મોજ કરાવે છે. ત્યારે જોતામાં આ બધો સમય ક્યાં વ્યતીત થઈ જાય એ અનુસંધાન નહીં રહે. આજુબાજુમાં ગોઠવાઈ જાવ મારા ભાઈ. ફોટાની મોજ લો. ભાઈ નિલેશ માઇક સેટ કરજે સ્વામી પાસે. વક્તા મહોદયને વિનંતી કરીએ, સત્સંગી જીવનની કથામાં આપણને સૌને રસ તરબોળ કરશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી સ્વામી એટલે વિરલ એમનું વિદ્વત વ્યક્તિત્વ અને સહજ શૈલીમાં કથા વાર્તા કરતા હોય ત્યારે સમયનો કાંટો ક્યાં સરી જાય એનું અનુસંધાન ન રહે એવી સુંદર મજાની જ્ઞાન સભર શૈલીમાં આવો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી દ્વારા આપણે સૌ કોઈ કથાનું શ્રવણ કરીએ. વક્તા મહોદયના ચરણોમાં પ્રાર્થના. સદાનંદંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મત છદસદૃશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતે રપે બ્રહ્મેશાનમ પ્રમુખ સુર સંઘૈસ્વમહસા મનસ્તતુર્ણમ્ય પ્રસભમપિ કુર્વન શ્રિતવસે નરો ભાત્યજ્ઞાનમ દિશતુ સમતિમ મે હરિરસો અતિ ક્ષાંત્યાદાંત્યા મૃદુલવચનેર્છાદિત નિજ ધ્રુવાતર્કેરીશ્વર્યાદ વિલસિતનુનાટ્યાય ગુરવે વસાનાય શ્વેતં બરયુગલમાવાર્ધિયસસે નમસ્તસ્મૈ નિત્યમ
હૃદિ ભગવતે ધ્યેય વપુષે વાંછિતાર્થ પ્રદ શ્રીમન વિઘ્નો ગદલન ક્ષમ શ્રી ગણેશ સદા મેસ્તુ શ્રી કૃષ્ણાવતાર શ્રી સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વાંછિતાર્થ વૈરા સર્વજ્ઞતા વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ કૃષ્ણાંગ્રુપાસન બલાપ્તર્દડાત્મનિષ્ઠમ તમ કૃષ્ણાંગ્રુપાસન બલાપ્તર્દડાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્તતનયં સ્વગુરું નમામિ સર્વજ્ઞતા પ્રાપ્ય હરે પ્રસાદ ચારિત્રમિદં રચિત્વા યો પાઠયત વ્યાસસુતાકૃતિર્ન પ્રીત શતાનંદ મુનીશ ભૂયાત શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા નત્વા શ્રી સહજાનંદ સ્વામિनं ભક્તિધર્મજં તદ્વાણીં ચ સતાનંદં તતો જયમુદીરયે. ઓમ અવતાણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતાણે શ્રી ઘનશ્યામાય નમો. ઓમ અવતાણે શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ અવતાણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયાલાલ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન સભામાં દિવ્ય રૂપે બિરાજમાન બંને દેશના આચાર્ય મહારાજશ્રીઓ, વર્તમાન આચાર્ય મહારાજશ્રીઓ, પૂજ્ય નંદ સંતો, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ વડીલ સંતો અને વાલા હરિભક્તો, ઘણા દિવસથી જેની રાહ જોતા હતા એ દિવસ આવીને ઊભો રહ્યો. માણસ ઘણી વખત આશા રાખે છે પણ અવસર જતો રહે છે. શાસ્ત્રો એમ કે અવસર ચૂક્યા મેહુલા. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. સંપત્તિ મળે પણ તક ન મળે. અને આ લીલાપુર ગામના હરિભક્તોએ આવેલી તકને બરોબર વધાવી લીધી છે. એક વખત
લીલાપુર ગામ સિવાયના હરિભક્તો હોય, લીલાપુર ગામના હરિભક્તોને એક વખત તાળીઓથી વધાવી લ્યો. સવારે પોતાના પ્રવચનમાં પરમ પૂજ્ય સદગુરુ જીષ્ણુચરણદાસજી સ્વામીએ લીલાપુર ગામના હરિભક્તોને ધન્યવાદ આપ્યા. ખરેખર આ ગામના ધર્મપ્રેમી દરેક ભક્તોને ખરેખર બહુ જ અભિનંદન દેવા જેવા છે. ભલે રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, શિવને માનતા હોય, ગણપતિને માનતા હોય, હનુમાનજીને માનતા હોય, કોઈ પણને માનતા હોય, પણ ખભે ખભો મિલાવી અને આ પ્રસંગને એમને પોતાનો માની અને પોતાનો જ પ્રસંગ માનીને ઉજવવાનું જે નક્કી કર્યું છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને સવારે મહાત્મા તો તમે સાંભળ્યું, પણ આમાં રામ ભક્તો પણ ઘણા હશે, એટલે અત્યારે હું કથાની શરૂઆત એક રામાયણની ચોપાઈથી કરીશ. રામ કથા સુંદર કરતારી, રામ કથા સુંદર કરતારી, સંશય વિહગયું ડાવની હારી, સંશય વિહગયું ડાવની હારી, સંશય વિહગયું ડાવની હારી, સંશય વિહગયું ડાવની હારી, રામ કથા સુંદર કરતારી, હે રામ કથા સુંદર કરતારી. ગોસ્વામી તુલસીદાસજી કથાને તાળીની ઉપમા આપે છે. અને તાળી વગરની ધૂન નકામી. એટલે ધૂન પહેલા મેં આ ચોપાઈ એટલા માટે લીધી છે કે બધા ગૌમુખ્યો ઘડી ખંકેલી લ્યો. ખાલી 5 જ મિનિટ ધૂન બોલાવીશ, પણ તમે જેવી ધૂન બોલશો ને એવી મને કથા કરવાની મજા આવશે. તમારી ધૂન બોધી તો મારી કથા બોધી. સ્વામી નારાયણ